કોણે બનાવ્યા ભાઈ આ ઈંડાના ભજીયા? છો મિત્રો, ગુજરાતી દેશી રસોઈયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છે ઈંડાના ભજીયા. કોણ જીરેકમાં ઠાવ હારે બનાવવાના ઈંડાના ભજીયા. એના માટે જોઈશે આપણે એક તપેલું, તપેલાના અંદર પાણી, બરાબર, અને એમાં આપણે મૂકવાના છે બાફવા માટે ઈંડા. અંડે કા ફંડા. આજે બનાવવાના અમે ઈંડાના ભજીયા ગરમા ગરમ. ઈંડાના ભજીયા બનાવવા માટે પહેલા ઈંડાને બાફવા પડે. ઈંડા બરાબર છોલાય એના માટે આપણે એમાં મીઠું નાખવું પડે, બફાઈ નમક બફાઈ. શું થયું ભાઈ? ચાલી દોસ્તાર આવી ઈંડા બફાઈ ગયા છે. હવે આપણે એને નીચે ઉતારી લઈએ. ચાલો. ઈંડાના ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે. જોઈ લો કેટલું સરસ બેટર છે. આવું જાડું અને ઘાટું બનાવવાનું રહે. તો લાલ મરચું, હળદર, ધાણા જીરું, મસાલો, પાછું બોલે મીઠું, મરચું આપનું પકડજે, ટાઈટ પકડજે. લીલું મરચું, તીખું, ચાલ હે. ઈંડા બફાઈ ગયા છે. આપણે એને છોલી કાઢવાના. ઈંડાના ભજીયા માટે આપણે ઈંડાનું કટિંગ કરશું. એકમાંથી બે. તમારે ઈંડાને એકમાંથી બે કટિંગ કરવાના રહેશે તો એના ભજીયા એકદમ સરસ બને. ઈંડાના ભજીયા બનાવવા માટે તેલ ગરમ કરીએ. હવે ચાલો, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બનાવશું ઈંડાના ભજીયા એકદમ સુપર અને ટેસ્ટી. લાકડા આપવા પડે યાર મને લાલુ પતલા પતલા. ફોટો લીધા પતલા પતલા જાડું ભજીયા. આ બાજુ મૂકી તમે ગેસ ભાઈ તેલ ઓછું છે ગરમ. બધી ક્રોડ બગાડ નહીં આવે એમાં. બેટરી
આપ્યું જાય પટીક. મંચીસ માર બેટા, મંચીસ માર. અત્યારે ચમચો નહીં મારલો. संडे हो या मंडे रोज खाओ अंडे, गर्मा गर्म अंडे के भज्जे। खाना है तो आ जाओ। બસ ચાલ હે આવે ને ચાલ હે નહીં બાબા લાગતું. લેવો હવે લઈએ. 10% બેટરી હે. આ ઈંડાના ભજીયા માર્કેટમાં ઉપડી જાય. કડક એકદમ એક નંબર. એક નંબર. કેટલા મસ્ત ભજીયા. પતાઈ ગયા. એક હોય એલું મોટું મોટું હે. કોણે બનાવ્યા ભાઈ આ ઈંડાના ભજીયા? જીગા બનાવ્યો. કોણે બનાવ્યા ઈંડાના ભજીયા? જીગા હેલો જીગો ના. હેલો જીગાભાઈ. હા ભલા એક નંબર ભાઈ, એક નંબર, જોરદાર ભાઈ. કઈ ઘટે નહીં ભાઈ, જિંદગી ઘટે બાકી બીજું કઈ નહીં ઘટે. ટેસ્ટી અને ક્રન્ચી ઈંડાના ભજીયા. આ હા હા હું ઈંડાના ભજીયા છે. આ કીધું ને મજે. વાહ 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 બહુ ટેસ્ટી. કઈ ઘટે ભાઈ?